સિહોરમાં ભૂતા હોસ્પિટલમાં અષાઢી બીજે નવા વિભાગનું ભવ્ય લોકાર્પણ, પરમ પૂજ્ય સ્વરૂપાનંદજી સરસ્વતીના વરદ હસ્તે ઉદ્ઘાટન અને કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી રહ્યા ઉપસ્થિત. Bola mata gitu, rakyat orang. Yes, sir. Okay, sir. कट जो અમને ખુશીમાંથી સાત્વિક ઉર્જા મળે પોઝિટિવ. ओके सर. फोटो ले लो. यस सर. ओके सर. ये बाकी जैसे फोटो पर स्वामीजी छोटा कर देवा गोकुल देता आओ. गोकुल नहीं ले लो પછી સિહોર ખાતે ભૂતા હોસ્પિટલમાં આપણા ખૂબ જ નિષ્ણાત અને આપણા તાલુકાનું ગૌરવ, આપણું જિલ્લાનું ગૌરવ એવા ડૉક્ટર દર્શભાઈ વાઘાણી દ્વારા અહીંયા સિહોરની જનતા માટે આપણને ખ્યાલ છે કે નાનામાં નાની બીમારી હોય તો ભાવનગર જવું પડતું હતું. તો આપણા માટે આશીર્વાદનું સમાન આ હોસ્પિટલનું ઓપનિંગમાં આપણી વચ્ચે આશીર્વચન આપવા માટે ખાસ 1008 મહામલેશ્વર સ્વરૂપાનંદજી આપણને સૌને આશીર્વચન પાઠવશે. स्वयं सुखपितां भवनेषु लक्ष्मी श्रद्धा सतां कुलजनभवस्यलत्वा त्वां त्वान्नतास्मि परिपालयने विश्वं. नमो देव्ये महादेव्ये
શિવાય સતતમ નમઃ પ્રકૃતિવદ્રાય યથા સંકારસ્મઃ અનંત કોટિ બ્રહ્માંડ નાયક ભગવાન ગૌરીશ્વર એવં ભગવતી રાજરાજેશ્વરી માં ભગવાનના ચરણોમાં કોટી કોટી પ્રણામ. સ્વનામ ધન્ય પરમ પ્રેમાસ્પદ બ્રહ્મલીન પૂજ્યપાદ ગુરુદેવના ચરણોમાં કોટી કોટી પ્રણામ. એવં સ્વનામ ધન્ય ભગવાનની પાસે પ્રાર્થના કરીએ કે સુપુત્રો ભગવાનને પ્રાપ્ત કરે એવા કૈલાસવાસી સૌજી દાદા અને બા મારા પરમ સ્નેહી છે. એમના હૃદયમાં બિરાજમાન ભગવાન ગૌકૃષ્ણ મારા પ્રણામ. આજ પરિવારના ડૉક્ટર ગિરીશભાઈ જો ઘણા વખતથી સેવા કરે છે. મને કે તમે શિહોરમાં દુકાન લાવી દો તો હું દવાખાનું શરૂ કરું ગુરુદેવનું નામ. પણ ગિરીશભાઈ એટલા બધા પ્રવૃત્તિમાં હોય કે જીતુભાઈને ફોન કરવા હેલો પણ ગિરીશભાઈને ફોન ન ઉપાડે. પછી મેં રસ્તો પહોંચ્યો કે આનું કારણ અને ફોન પડે પણ આને સાંભળે કોણ આનો એટલે મને કહે તમે ગીતાબેનને ફોન કરો કામ થઈ જાય તમારું. એટલે પછી ગીતાબેનને કે ફોન કરી કાંઈ કામ હોય ભાઈ ડાક્ટર નથી આવતો હમણાં જ આગળ જાઉં દવાખાને. પણ ગિરીશભાઈ ફોન મને કે ઉપાડીશ તરત ફોન આવશે હું જાય તરત ફોન આવશે. એવા ગિરીશભાઈ અને જેને હું વર્ષોથી ભલે આજે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી હોય, ગુજરાત રાજ્યના ભાજપના આખા જે રાજ્યના પ્રમુખ હોય, હું એને કહેતો મેં જીતું બેટા ઓલી લાલ ગાડીમાં પૂરું થાય ને એમાં બેહવાનું છે કારણ કે પણ એ બધા આટા મારે એવું પોસ્ટ મને મળે છે. આખા ગુજરાત રાજ્યના પ્રમુખ ભાજપના પ્રમુખ ને પછી એને નાના હુડકામાં પોતે ગાડી હલાવીને મને બેહાડ્યો ગાડીમાં ફેરવ્યા. મને કેવો સંતોષ થયો મને ગાડી કરે. એવા આપણા બધાના આપણા પોતાને કહીને એવા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી, કિસાન મંત્રી, ખેતીવાડી ખાતાના મંત્રી, સ્વનામ પ્રેમાસ્પદ જીતુભાઈ વાઘાણી, અહીંના ડાક્ટરો ગોસાઈ સાહેબ અને બધા જ ડાક્ટરો અહીંના અને ભાઈ દર્શન નવું પ્રસ્થાન શરૂ કરે છે કે સગોરની પ્રજાને જેની જરૂર હતી એવું ફિઝિશિયનનું કામ હા દર્શ ભાઈ દર્શ છે એ આમંત્રણ દેવો પણ મોટી બીમારી એ લાગુ છે. સવારે ગોસાઈ સાહેબનો ફોન આવ્યો મને બાપુ આ તમે જવાની મને ના ભાઈ કોઈ મને કાંઈ કીધું નથી કાંઈ આમંત્રણ આપ્યું નથી કાંઈ પણ અઠવાડિયા પહેલાં તમે બેસો અઠવાડિયા પહેલાં કઈ ગયેલા એ કાંઈ આપણે મને જોઈ ગયું હું તો પૂજા કરતો લીલાથી પૂજા બધા બીજ છે કે વધારે અવસર કરી સાહેબનો ફોન આવ્યો મને કે આવવાનું જ મને કાંઈ તેડવાય એવું નથી પછી ખબર નથી કાંઈ તેડવા આવશે તો હું તમને ફોન કરીશ કીધું પણ બધા આવ્યા હતા. તમામ અહીંયા મારી પાસે સામે બેઠા છે બધાના હૃદયમાં ભગવાન ગૌકૃષ્ણ મારા કોટી કોટી પ્રણામ. ડાક્ટર બે કામ કરે, એક તો મનને સારું કરે. તમે એમ કહો કે શરીરને તો સારું કરે બરાબર છે, શારીરિક સારું થાય પણ મનને કેવી રીતે સારું કરે. તમે અમારા સિદ્ધાર્થની વાત કરી દે કે ડાક્ટરની પાસે દર્દી આવે ને તે અડધા બીવરાવી દે અને સાહેબ આપણે કેમ પાઇન્ડર લાવ્યા મારા બીવડાવા જેવા જ આવે બહુ વધી ગયું છે, બહુ આમ થઈ ગયું છે, તેમ થઈ ગયું છે, અમે તો ભારે કરી તમે હવે તમે બધું આખું પતી ગયું તમે અહીં લાવ્યા ને બોલું અડધો પી જાય. હું મારા ડાક્ટરને આવ્યા ત્યારે મેં કીધું કે ના બેટા આવું આપણે કાંઈ નહીં અરે તળાજામાં મારા વિધિભાઈ જોશું એટલે મેં એને દાખલો આપ્યો હવે આવો શામજી કાકા આવો બેહારે પાણી પછી બધું કાનમાં નાખે ને ડુંગળી ઊંડો શ્વાસ ઊંડો શ્વાસ ઊંડો શ્વાસ પછી આંખ જુએ કાન જુએ બોલું ચીપિયો નાખીને આ કરાવે પછી પિત્તળની હથોડી લીધીને મને આવ્યા દાંત મને કે બહુ કેસ બગાડ નાખશો મારા શામજી કાકાને બહુ ઘર જેવો સંબંધ છે મારે બધું તપાસવું પડે. હવે પોતે આરે એમ કહ્યું એ કે ગાડક્યા ઉપર હથોડી પટકાડી મેં તબલા મળવા મને કે એમ નથી તમે રહેવા દો બાપુ કા ઉપર વ્યા જાવ ઘરે
ઓહો તો ઓલા કે હું સાહેબ કેમ લાગે? અરે પણ કાંઈ નથી તમને કે તમને કોણે કીધું? તો કે વાળા સાહેબ આમ કીધું ને મહેશભાઈ એ બધાની ઉંમર થઈ ગઈ છે, મને યાદ ન હોય કાંઈ, મને ખબર છે એ બધાની ઉંમર થઈ ગઈ, હવે એને કાંઈ દવા કાંઈક લખાય તો કાંઈક લખાઈ જાય કે એવું કાંઈ તમે 1 શેર ભેંસનું દૂધ સવારે, 1 શેર બપોરે, 1 શેર સાંજે 100 ગ્રામ માખણ કડવું કરીને ખાઈ લેવાનું. હવે 3 શેર દૂધનો 100 ગ્રામ માખણ આમ તો દોડવા મને કાંઈ છે જ નહીં, 100 રૂપિયા આપો 10 દીઠ લવાયું. અડધું દરદ ડાક્ટરો આવી રીતે મટાડી દે. એટલે મનનું મેં એટલા માટે કીધું મનનું પણ રિપેરિંગ કરે અને શરીરનું પણ રિપેરિંગ કરે. તો શરીર માધ્યમ ખરું ધર્મ સાધન. શરીર સારું હોય તો ભગવાનનું ભજન થઈએ કે પૂજા થઈએ કે તીર્થયાત્રા થઈએ કે માળા ફરીએ કે ધ્યાન કરીએ કે શરીર સારું ન ક્યાંથી કાંઈ થાય. એટલે તમે ડાક્ટરો બધા શરીર સારું રહે એવું તમે કામ કરો છો. એટલે હૃદયપૂર્વકની શુભકામના આશીર્વાદ આપી કે તમે લોકો અહીંયા આવે એ બિચારા રાડું પાડતા દર્દી હોય તો બીજા દુઃખી થઈને આવ્યા રોતા હોય દુઃખ, પણ એવા તમે આ કામ કરો અને એવી એને દવા આપો, એવી ટ્રીટમેન્ટ કરો કે જેથી કરીને હસતા હસતા જાય કે ભાઈ વાહ. અહીંયા સરકાર દવાખાનું છે બાજુમાં, એમાં જેટલું વર્ષો પહેલાં એક રામેશ્વર ડાક્ટર આવેલા, રામેશ્વરભાઈ ત્રિવેદી. તો દર્દી એમ કે આવો પ્રેમ તમારો લઈ લો અને આથી વિશેષ ભક્તિ કરીને પાછું સરટીમાં સેવા દેવા જવાનું છે આગળ. પણ અહીંયા સેવાનું રહેવું હોય ત્યાં ગયા આ રીતે અને ખૂબ સેવા કરો, પણ વડકું ન કરતા. પહેલાં બાળકોનો નિષ્ણાત કોઠારી છે, હમણાં એક ફંક્શન ધંધુકેશના ફંક્શન તમે હતા ને, કોઠારી સાહેબને સાહેબ એવી ટેવ, હું આને નીકળ્યા છો બાપ થવાનું લાયક નથી. અરે પણ સાના મને બે કોકના છોકરા લઈને આવ્યા, આ એનું નથી ભડકાશ કરો છો તમે કે મેં પૂછ્યું સાહેબને ધંધુકેશના ફંક્શન, સાહેબ હજી આ ટેવ બેન હજી આ મને કે એમાં કાંઈ ફેર ન પડે કે ટેવ તો એની ઈચ્છા કહે છે. વળકું નહીં કરવાનું, પ્રેમથી એને સમજાવો, આશ્વાસન આપો, સારી રીતે કહો એટલે અડધું દર્દ છે ને એનું એમને મળી જાય. તમને ભગવાન જે શકાવે જોતું સુવિધા અને એક વખત નામ રોશન લો. સૌજી દાદાનું આત્મા જ્યાં હોય ને રાજી થાય અને એમ થાય વાહ ગામનું નામ તો રોશન થાય. જીતુભાઈએ નાના ભૂટકાને ઉજળું કરી દેખાડ્યું. એની શરૂઆતની કેટલા વર્ષોની મહેનત આજકાલની મહેનત નથી. આ બધા જન્માભાઈ શું નામ સેવા કરે. જીતુભાઈએ ખૂબ ઝંડા ઉપાડ્યા, ખૂબ મહેનત કરી, ખૂબ દોડ્યા, ત્યારે આ સ્થાને પહોંચ્યા છે. તો ફરી વખત ભાઈને ડાક્ટરને ખૂબ હૃદયપૂર્વકના આશીર્વાદ આપ્યો કે તમે ખૂબ ભક્તિ કરો, તમારું નામ રોશન કરો અને એવા આશીર્વાદ, આ આશીર્વાદ લેવાની જગ્યા છે. આપણને બહુ સાચું કહું છું, પેલું સ્ટોન હોય ને, પથરી હોય ને, ગલોટીએ ખવડાવવું મળે, પણ ડાક્ટરે કે ઇન્જેક્શન આપે ને સાહેબ તમારું સારું થાય, ક્યાંય સહન નહોતું થતું, એવા અંદરથી આશીર્વાદ નીકળ્યા. એવું તમે તમારા મા બાપે ભણાવ્યા છે એટલે ખૂબ સારી મજાની તમારી પ્રગતિ થાય. હું એવું નથી કહેતો અહીંયા વધારે દર્દીઓ આવે, એવું મારું કહેવાનું નથી. તમે વધારે માંદા પડે એવા આશીર્વાદ થયા કહેવાય, પણ બીમાર થઈને આવે એ હસતા હસતા, મને હમણાં જીતુભાઈ કીધું કે એવા આશીર્વાદ આપજો કે રોતા રોતા આવે ને હસતા હસતા જાય. પાછું આવું ન પડે, હે પાછું બીજી વાર આવું ન પડે, પાછું બીજી વાર ન આવવું પડે. બહુ સારી વાત છે, ખૂબ લાગી ગયા. અને ખરેખર આ તો સારી બીજ રથયાત્રાનો દિવસ છે અને શુભ મંગલ પ્રસંગે બધાને હૃદયપૂર્વકની શુભકામના. અને ખૂબ આ મા બાપ જ્યારે ભણાવે હોય ને ત્યારે અપેક્ષા રાખે. એ તો મને તેથી ધ્યાન એવો ધ્યાન કીધું ને એને સમજાય તો એટલે હવે વધારે કહેવાની જરૂર નથી કાંઈ. પણ આ બધા મા બાપ અને ગુરુ જીતુભાઈ આ 3 પ્રત્યક્ષ દેવ છે. બાકી મૂર્તિની કલ્પના કરવાની છે કે એમાં ભગવાન છે, આમાં માતાજી, કલ્પના કરવાની. ત્યારે મા બાપ અને ગુરુ તમારી હવે વાત કરી કે બોલીએ કે પછી ફોટાને હાર પહેરાવો ન કરાવો એ બહુ મહત્તા નથી. એટલે જ અમે નક્કી કર્યું છે કે ક્યાંય સમાધિ લેવાની નહીં, કાં હરકોમાં ગંગાજી પધરાવી, કાં નર્મદાજી પધરાવી, તો આની જવાબદારી નર્મદાજી પધરાવી. સમાધિ હવે આમ તો કોઈ પરાણે પગે લાગવા આવવું પડે કે આખામાં પડ્યો છે જાઓ પગે લાગવા અમારે જરૂર છે. ના જરૂર તો પણ જીવતા હોય ને ત્યારે એને સંતોષ આપી દો. એ છોકરાઓની ફરજ છે. હતો સુતો પારણે પુત્ર નાનું રડું છેકતો રાખતો કોણ છે, દયાળી હેતવાળી મારી કવિતાઓથી મુકદ્દરની જનની જોડ સખી નહીં જડે રે. મારો પ્રેમ છે ને આખો પ્રેમ
એટલે તમને બહેનોને એમ કહું કે બધું અમારે સહન કરવાનું. શાસ્ત્રોએ સૌથી પહેલાં શબ્દ વાપર્યો છે માતૃદેવો ભવ. પહેલાં માને, કારણ કે 60% ભાગ શરીરનો માથી બન્યો છે અને 40% ભાગ પિતાથી બન્યો. સંન્યાસીઓને પણ જો માં આવ્યા તો બધું પ્રણામ કરવો પડે, પિતાને પ્રણામ ન કરતો ચાલે. એટલે આ બધાને સુખ શાંતિ આપજો. આપણે શાંતિ આપવા માટે શરીર ધારણ કરવું, બીજાને સુખ આપવા માટે. એમાંય તમને તો ડાક્ટરની પદવી મળી, ભગવાને બુદ્ધિ તમને જે આપી, તમે ભણ્યા અને આ જગ્યાએ બેસો તો બીજાને કેમ વધારે સુખ આપી શકે, વધારે કેમ મને સમજાવી શકો. સારું જરાય મુજબ અમારી ડાક્ટરના નામ નહીં આપું છું. ગરીબ જા ચીમનભાઈ કોનો હું કહું 6 મહિનાનો મહેમાન નલિયા નહીં રહેવા દે ઘરમાં. એવું મોઢે જો કે નિંદા પાકા હતા, પણ એ આમ કે ઓલે બી જાય અડધો ગરજ હોય તો બી જાય. તમને કાંઈ નથી, લેર કરો ને ભલે મને આનંદ કરો, તમને કાંઈ નથી. 1 મહિનો દવા લ્યો તમે આવો. એટલે આવું રાખવાનું આપણે બહુ બધાને સુખ આપવાનું રાખો. સર્વે ભગવંતો સુખિના સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તો ક્વચિત દુઃખ ભાગવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. સાહેબ આપના પરિચય સાથે. નમસ્કાર, મારું નામ ડૉક્ટર પિંકલ છે. આજ રોજ અષાઢી બીજ એટલે કે રથયાત્રાનો દિવસ સિહોરની અને ભાવનગર તાલુકાની ભાવનગરની જનતાને અમારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હું હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટર છું, એસએમએસ હોસ્પિટલ અમદાવાદમાં. આજ રોજ બુદ્ધા હોસ્પિટલ ખાતે 3 નવી ઓપીડી સ્ટાર્ટ થઈ રહી છે, જેમાં છે ફિઝિશિયન સાહેબ, જનરલ મેડિસિનના સાહેબ, ઓર્થોપેડિક સાહેબ અને પીડિયાટ્રિશિયન સાહેબ. અમને ખૂબ જ આનંદ થાય છે કે હોસ્પિટલ આજથી ફરીથી જીવંત થઈ રહી છે. જે 30 વર્ષથી આ જનતાને જે સેવાઓ મળી રહી હતી, જે શરૂઆતમાં વચ્ચેના અમુક સમયમાં થોડીક ખોટ આવી હતી, આજથી એ ખોટ પુરાવા જઈ રહી છે. ખૂબ જ નિષ્ણાત અને યંગ બ્લડવાળા જે આપણા ડૉક્ટર્સ છે એ હવેથી આ જનતાને સેવા આપશે. આ સેવાનો ખૂબ ખૂબ લાભ જનતા લે. ઈશ્વર અમને આમાં સપોર્ટ કરે. ઈશ્વરના આશીર્વાદ સાથે આજના દિવસે અમે આની શરૂઆત કરી રહ્યા છીએ. એ બદલ હું ખૂબ ખૂબ ઈશ્વરનો આભાર માનું છું અને જનતાને હું ખૂબ જ વધારે ને વધારે સેવા